મિલાદની ઉજવણી સુન્ની જમા મસ્જિદથી જુલુસ નીકળ્યું વિવિધ સમાજના આગેવાનો જોડાયા થરાસરમાં ઈદ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બસ સ્ટેશન પાસે આવેલી સુન્ની જામા મસ્જિદથી જુલુસ નીકળ્યું આ જુલુસ મેઇન બજાર સોની બજાર જૈન દેરાસર અને કાજીવાસ થઈ પોલીસ સ્ટેશનની બાજુમાંથી પસાર થયું હતું ત્યારબાદ જુલુસ મસ્જિદ ખાતે પરત ફર્યું સુન્ની મસ્જિદના પેશ ઇમામ મૌલાના મોહમ્મદ યુસુફ સાહેબ મહેબૂબ શાહ બાનવા ઘાંચી અબ્દુલ લતીફ અને ઘાંચી ગુલામભાઈ લેડાઓની આગેવાનીમાં જુલુસ નીકળ્યું जुलूसમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત અને આરવી રાજપૂતે હાજરી આપી હતી હાફિઝ જમાલુદ્દીન સાહેબ હાફિઝ સરફરાઝ સાહેબ સિદ્દીકી હાફિઝ મોહમ્મદ મુઇનુદ્દીન અતારી કારી ઉમર સરવરી અને કારી અલ્લાહ બક્ષ સરવરી સહિત મુસ્લિમ સમાજના આગેવાનો પ્રમુખ હાજીભાઈ પઠાણ અને યુસુફ શાહ બાનવા પણ જુલુસમાં જોડાયા जुलूसમાં સામાજિક એકતાનું વાતાવરણ જોવા મળ્યું કાર્યક્રમ બાદ મૌલાના મોહમ્મદ યુસુફ સાહેબે દેશવાસીઓને ઈદ મિલાદની મુબારકબાદી પાઠવી અને દેશની પ્રગતિ માટે દુઆ કરી जुलूस બાદ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શરબત વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત થરાદ આવા ઝડપી સમાચાર જોવા અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ अस्सलातु वस्सलामु अलैका या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। આજે થરાદ ખાતે સુન્ની જામા મસ્જિદથી જશ્ને ઈદ મિલાદુન્નબીનો જુલુસ નીકાળવામાં આવ્યો। આજના દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ થયો જેની ખુશીમાં આજ જુલુસ આપણે સુન્ની મસ્જિદ જો હનુમાન વાઈ પાસે આવેલી ત્યાંથી લઈ મેઇન બજાર સોની બજાર જૈન દેરાસર કાજીવાસ થઈ જૂની બજાર પોલીસ સ્ટેશનની બાજુમાં થઈ પરત આપણને હનુમાન વાઈ આવીને જુલુસ સમાપ્ત કરવામાં આવ્યો। આ જુલુસમાં આપણા થરાદના અગ્રણીઓ નેતાઓ લોકો હાજરી આપીને અમને ઈદ મિલાદુન્નબીની મુબારકબાદ પાઠવી હતી। ત્યારે અમે બજારમાં જ્યારે સોની બજારમાં ગયા ત્યારે સોની બજારમાંથી અમને એક ગિફ્ટ આલવામાં આવી હતી। એમાં સોની મેહુલભાઈ દશરથભાઈ શ્રીજી જવિનેશવાળા ગોસ્વામી બાબુકર રતનગીરી પાવડવાળા કનકસિંહ રાજપૂત તરફથી આ એક અમને મુસ્લિમ સમાજને ગિફ્ટ આપવામાં આવી હતી। આ ફોટાના અંદર મક્કા મદીનાનો ફોટો હોય। जुलूस बाद देश માટે અમન શાંતિની દુઆ માંગી અને મસ્જિદ આગળ જુલુસ પૂરું કરવામાં આવ્યું। અસલામ।